MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच सच MDH નગરથી મળી રહ્યા છે મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી બની દારૂનો અડ્ડો. યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં દારૂ પીતા વિદ્યાર્થીઓનો વિડીયો આવ્યો છે સામે. 4 જેટલા વિદ્યાર્થીઓ દારૂ પીતા નજરે પડ્યા. NSUI દ્વારા જનતા રેડ કરાતા ગાંજા સહિત દારૂની બોટલ મળી આવી. યુનિવર્સિટીના ક્રિકેટ ગ્રાઉન્ડમાંથી 150 ગ્રામ ગાંજો મળ્યાનો આરોપ. ભાવનગરમાં શિક્ષણને શર્મસાર કરતા વિદ્યાર્થીઓનો વિડીયો આવ્યો સામે. કોલેજ અભ્યાસનું અને શિક્ષણનું મંદિર કહી શકાય, પણ કેટલાક વિદ્યાર્થીઓ વિદ્યાના આ જ મંદિરમાં નશો કરતા જોવા મળ્યા. એક વિડીયો વાયરલ થયો છે જેમાં જોઈ શકાય છે કે અંદાજે 4 જેટલા વિદ્યાર્થીઓ મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીના ક્રિકેટ ગ્રાઉન્ડમાં દારૂ પી રહ્યા છે. ધોળા દિવસે વ્યસન કરતા વિદ્યાર્થીઓનો વિડીયો વાયરલ થતા ખળભળાટ મચ્યો. NSUI દ્વારા દરોડા પડાતા યુનિવર્સિટીના ક્રિકેટ ગ્રાઉન્ડમાં દારૂની બોટલ અને ગાંજો મળી આવ્યાનો છે આરોપ. ત્યારે વિદ્યાર્થીઓની આવી કરતૂતથી યુનિવર્સિટી તંત્ર સામે પણ અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે. તો 4 જેટલા વિદ્યાર્થીઓ દારૂ પીતા હોવાનો વિડીયો સામે આવ્યો છે. વિડીયો બાદ ખળભળાટ મચી ગયો છે, કેમ કે ગુજરાતમાં દારૂબંધી તેમ છતાં અવારનવાર આવા કિસ્સા સામે આવે છે. યુનિવર્સિટી કેમ્પસમાં જ આ પ્રકારે વિદ્યાર્થીઓ દારૂ પીતા ઝડપાયા છે. ત્યારે અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે કે જ્યાં ગુજરાતમાં દારૂબંધી છે તો આ દારૂ વિદ્યાર્થીઓ પાસે પહોંચ્યો કેવી રીતે? આપ જુઓ કે કેવી રીતે ખુલ્લેઆમ કાયદાનો ભંગ કરી રહ્યા છે. કોઈનો પણ ડર નથી અને યુનિવર્સિટીમાંથી આવા દ્રશ્યો આવતા ચોક્કસથી ચિંતા પણ થવી સ્વાભાવિક છે. ત્યારે અમારા સંવાદદાતા અજીત ગઢવી આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે. ફોન લાઈન પર જોડાઈ ગયા છે. અજીત, યુનિવર્સિટી કેમ્પસમાં દારૂ પીતા વિદ્યાર્થીઓનો વિડીયો વાયરલ થયો છે. ખૂબ ચિંતાજનક બાબત કહી શકાય. ક્યાંથી આ દારૂ લાવવામાં આવ્યો હતો અને શું વારંવાર આ જ પ્રકારની પ્રવૃત્તિ યુનિવર્સિટીમાં થતી હોય છે? જી, વાત કરવામાં આવે તો ભાવનગરની જે યુનિવર્સિટી છે તેની સાથે મહારાજા કૃષ્ણકુમાર સિંહજી નામ જોડાયેલું છે. એટલે એક મહાન રાજવીનું નામ છે જેની સાથે સંસ્કાર એ સામાન્ય બાબત છે, સંસ્કાર જોડાયેલા છે. ત્યારે ભાવનગર યુનિવર્સિટીની કેમ્પસની અંદર અન્ય ખૂબ મોટી માત્રામાં દારૂની બોટલો, 1-2 બોટલો નહીં પણ બોટલોનો જથ્થો કહી શકાય એવું જાણે કે રોજ કોઈ આ વિસ્તારમાં આવી પાર્ટી કરતી હોય તે પ્રકારની અનેક બોટલો. અને સૌથી મોટી ચિંતાનો વિષય એ કહી શકાય કે એની અંદર ગાંજો 150 ગ્રામ જેટલો આશરે ગાંજો પકડાનો છે અને જે ગોગો પેપર કરીને આવે છે એ પેપર પણ મોટી માત્રામાં પકડાણા છે. NSUI દ્વારા એક જનતા રેડ કરવામાં આવી હતી ત્યારે તેને બાતમીના આધારે આ વિદ્યાર્થીઓ પણ વ્યસન કરતા જોવા મળ્યા હતા. ત્યારબાદ ગાડીઓ મૂકીને નાસી ગયા હતા જે વ્યસન કરનાર છોકરાઓ હતા તે. અને ગાડીઓની બધી તપાસ કરતા આટલી મોટી માત્રામાં ગાંજો, દારૂની બોટલો અને ગોગો પેપર મળ્યા છે. અને એવું પણ જાણવા મળ્યું છે કે અમુક વિદ્યાર્થીઓ ગાંજો પી અને આ પ્રકારનું વ્યસન કરી અને એક્ટિવા, 2 વ્હીલર ઉપર 4-4 કલાક બેભાનની અવસ્થામાં સુતા રહે છે. ત્યારે તેમના માવતરો હોય છે, વાલીઓ હોય છે, તે બાળકોને અહીંયા ભણવા યુનિવર્સિટીમાં ભણવા મોકલતા હોય છે. અને બાળકો આ પ્રકારે વ્યસન કરે ત્યારે સૌથી મોટી જવાબદારી યુનિવર્સિટીની છે. સવાલ ઉભો થાય છે કે યુનિવર્સિટીની સિક્યુરિટી, યુનિવર્સિટીના સત્તાધીશો શું કરી રહ્યા છે અને ભાવનગરની પોલીસ પણ શું કરી રહી છે કે પોલીસની પણ જવાબદારી છે. જ્યારે ભાવનગરની અંદર દારૂ કે આ પ્રકારની વ્યસનો નથી તેવો બેફામ રીતે આ પ્રકારની મોટી સંખ્યામાં મળે અને જે અધિકારીઓ છે, પોલીસ અધિકારીઓ, તે પણ કહી રહ્યા હોય કે ભાવનગરની અંદર દારૂ છે તે નસ્ત નાબૂદ છે, ત્યારે એટલી મોટી માત્રામાં વિદ્યાર્થીઓ આ પ્રકારની વ્યસન કરે તે કેટલી મોટી ચિંતાનો વિષય કહી શકાય. યુનિવર્સિટી ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીની અંદર દારૂની ખાલી બોટલો મળે, આવી રીતે ગાંજો મળે અને ચરસ કે નહીં હોય તેની કોને ખબર. ત્યારે કોઈ પણ સંજોગોએ તાત્કાલિક ધોરણે કોઈ પણ જે આમાંની અંદર જોડાયેલા તમામ લોકોને તાત્કાલિક અને ભાવનગર પોલીસે આમાં એલર્ટ થવું જોઈએ. યુનિવર્સિટીએ પણ ગેંગે ફેંફે કર્યા વગર, કોઈ પણ પ્રની શરમ રાખ્યા વગર આ પ્રકારના જે વિદ્યાર્થીઓ છે તેને બંધ કરવા જોઈએ. અને કોણ ગાંજો લાવીને વિદ્યાર્થીઓને ચડાવી રહ્યું છે? વિદ્યાર્થીઓ ક્યાંયથી ગાંજો ગોતી શકે કે આ પ્રકારની વ્યસનનો દારૂ લાવી શકે તે શક્ય નથી. કોઈ પણ બહારની વ્યક્તિ છે તે પહોંચાડે છે, દારૂના કે વ્યસનના રવાડે ચડાવે છે. ત્યારે ભાવનગરનું યુવા ધન છે તે નશા તરફ વળી રહ્યું છે, જે ચિંતાની બાબત કહી શકાય. બિલકુલ, આભાર અજીત સમગ્ર માહિતી બદલ. તો અત્યારે જે પ્રકારે વિડીયો સામે આવ્યો છે ખૂબ ચિંતાજનક છે અને પ્રતિબંધિત ગોગો પેપરનો અને ગાંજાનો જથ્થો પણ મળી આવ્યાની વિગતો મળી છે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH